જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય સ્વામિનારાયણ. એક નવા ફ્રેશ વ્લોગમાં સ્વાગત છે તમારે બધાનું. વાગી ગયા છે સવારના 9 અને 3 દિવસના વિરામ બાદ પાછા આપણે વ્લોગમાં આવી ગયા છીએ. વચ્ચે બ્રેક પડે છે કારણ કે શું છે, કંઈક ને કંઈક ચાલતું હોય એટલે ટાઈમ નથી મળતો. હમણાં તો મેં કીધું તેમ થોડુંક મારા ઓપરેશનનું ચાલે છે, બરાબર છે. તો ગઈકાલે MRI ને એ કરાવવાનો તો ફાઇનલ ઓપરેશન પહેલાંનો તો એ કરાવ્યો. હવે પાછા આજે વ્લોગમાં આવ્યા. ખાસ કરીને આજનો વ્લોગ આપણે એ રીતે બનાવવો છે કે હમણાં હું વર્ક ફ્રોમ હોમ ઘરે હોય ને એટલે આપણને ખબર પડે કે ભાઈ આપણે તો ઓફિસે હોય આપણને એટલો આઈડિયા ન હોય, પણ ઘરે હોય તો આઈડિયા આવે કે ભાઈ આ લોકોને ઘરે મમ્મી હોય કે હિમા હોય, બરાબર છે. ડેઈલી રૂટીનમાં આખો દી લોકો ફ્રીનું અલગ અલગ કેટલી જાતના કામ હોય, બરાબર છે. હાઉસવાઈફ હોય એટલે એવું નથી હોતું કે ભાઈ એ લોકોને ચાલો રસોઈ બનાવી ના ને ફ્રી, પણ ઘણા ખરા કામ હોય એમ ટૂંકમાં. તો આપણે એ વાત ઉપર આજે વ્લોગ બનાવવો છે. આખા દિવસમાં ક્યાં અલગ અલગ આપણે કામ હોય, શું બધી વસ્તુ ટૂંકમાં ડેઈલી રૂટીન આજે આખું દેખાડવું છે. જે આપણો મેઇન વ્લોગ જ શું હોય છે, ડેઈલી લાઈફ વિશે શેર કરવાનો, બરાબર છે. પછી રોજ આપણે આ એક વસ્તુ ના દેખાડી શકીએ, પણ આ વસ્તુ આપણે મોસ્ટલી કોઈ દી દેખાડી જ નથી. આપણે અલગ અલગ વસ્તુ દેખાડતા, બરાબર. આજનો વિચાર એવો હતો કે જે આપણે જેટલું બને ને એટલા અલગ અલગ શોધ, ભલે પછી આપણે સવારના નાસ્તો કરતા હોય, બપોર જમતા હોય કે રાતના જમતા હોય, એ સિવાય અલગ અલગ ક્યાં ક્યાં જાતના કામ હોય છે, ક્યાં ટાઈમ જાય છે બધી વસ્તુનો, બરાબર છે. તો આઈડિયા આવે આખી વસ્તુનો અને જોવાની મજા આવે, બરાબર છે. તો આપણે આખું ડેઈલી રૂટીન આપણા ફેમિલીનું આજે આખું દેખાડવાનું છે. મારે વર્ક ફ્રોમ છે, હું ઘરે છું એટલે બનતું એવું વચ્ચે મને બ્રેક મળશે ત્યારે હું કેપ્ચર કરીને દેખાડીશ. તો હવે સવારના પહેલું જ ટાસ્ક આપણો શું હોય તો કે નાસ્તો. તો ત્યાંથી ચાલુ કરી પછી ધીરે ધીરે આપણે આગળ વધીએ. ખાસ આ વ્લોગ જોજો ને વધુમાં વધુ શેર કરજો. તમારે લોકોને આનો એક્સપિરિયન્સ શું હોય છે એ બી ખાસ વ્લોગમાં શેર કરજો. ચાલો, તો અહીંયા નાસ્તા પાણી ચાલુ થઈ ગયા છે સવારના, બરાબર છે. ટાઈમ થઈ ગયો નાસ્તાનો એટલે મમ્મી ઈમાન હવે હું બાજુમાં બેસી જઈશ, બરાબર છે. ત્યાંના બેન સુતા છે. તે નાસ્તો કરી લઈ અહીંયા મમ્મી બાજુ મેં અહીંયા આવવું હોય એટલે હેરાન કરે કા એટલે એમ એક જાતનું હેરાન. હા, પછી ને પોતે થોડુંક ખાઈને તોફાન એવા કરે ને, જેટલી વસ્તુ ઉપર પડી બધી ફેંકી દે નીચે. એ ન ગમે ને એમ થાય ને કે બસ હવે આપણે કંપોર બધું ફેંકી દઈએ ફેટકો. ચાલો બધા નાસ્તો કરવા માટે, બરોબર. હવે અત્યારે આપણે મેં કીધું તું એમ નાસ્તાથી ચાલુ કરી. ચાલો, આ કામ તો બહુ કોમન છે પણ તોય આપણે દેખાડ્યું. હવે જે આગળના જે સાચા કામ આવશે ને એ ખબર આપણે દેખાડવાના છે ખાસ, કે આટલી વસ્તુ લોકો હોય છે ડેઈલી રૂટીનમાં. જે આપને એમ હોય કે હાઉસવાઈફ હોય તો એને ઘરે ફ્રી હોય, પછી એમાં હોય કે મમ્મી હોય, બરાબર છે. આપણે બધી વસ્તુ જોવાના છીએ આજે આખા વ્લોગમાં. અને તમારે ઘરે આ બધી વસ્તુ થતી જ હશે, તમને લોકોને અનુભવ તો હશે જ. એટલે આખો વ્લોગ જોજો, પછી કોમેન્ટ લાસ્ટમાં કરજો કે કેવી મજા આવી ને તમારો એક્સપિરિયન્સ બી શેર કરજો સાથે સાથે. લેડીઝને છે ને સાચું કામ હોય, તમારા લોકો તો એક જગ્યાએ જઈને બેસી જવાનું. સાચું કીધું. લેડીઝને કેટલા કામ કરવાના હોય, બરાબર છે. એમાં ઘરે નાનું છોકરું હોય ને ત્યારે સાચી કસોટી હોય. બધા અલગ અલગ હોય ને કામ. કારણ કે એને ખાસ ધ્યાન જેવડી એજનું હોય ને એટલે એને સંભાળવું ખાસ જરૂરી હોય. કારણ કે સોફા ઉપર એકલું મૂકવું રિસ્કી થઈ જાય, ગમે ત્યારે નીચે પડવાની બીક લાગે આપને. ખાસ તો જમાડવામાં. હા, જમાડવામાં. યસ. સારું, હાલો તો હું નાસ્તો કરી લઉં, પછી પાછા બ્લોગમાં આપણે આવી જશું. તો કિચનમાં આવી ગયા છીએ આપણે. શું કામ ચાલે છે? બસ જો વાસણ લૂછીને ચડાવવાનું. આમ તો એ બેન લૂછી જ આપે છે. ઓકે. તો એ થોડા ભીના હોય ને, હમણાં બેન સવારમાં ક્લીન કરવા આવે છે. હા, બરાબર છે. અમારે રાતના પછી શું થાય, મોડું થાય ને તો અમે સવારનું કીધું છે કામવાળા બેને કે તમારે સવારના આવું. એ તો કહેતા હોય રાતના આવવાનું કા, પણ હવે કીધું પછી મારે તો ખાલી થોડોક ટાઈમ પૂરતો જ, થોડાક દિવસ પૂરતો જ વર્ક ફ્રોમ હોમ છે. પાછું મારે ઓફિસ હું આવું ત્યાં 10 સાડા 10 થઈ જાય રાતના. એના કરતા બેટર છે. 10:30 પછી આવે તો એની લેટ થઈ જાય ને. હા, બરાબર. એના કરતા મોર્નિંગ બેસ્ટ છે. એટલે હજી સાફ કરીને જ ગયા 9 વાગે. હવે જો વાસણ લૂછી બરાબર છે, ચડાવી દઈએ. મશીન ચાલુ કરી દીધું એટલે કપડાં ધોવા સ્ટાર્ટ થઈ ગયું. યસ, વોશિંગ મશીન એમના 2 દિવસ પહેલા વેગડું હતું થોડુંક, રિપેર કરાવી નાખ્યું. તો આપણે બ્લોગ નો આવતો પણ આમને આમ ચાલતું. તમારું કઈ દવાખાનાનું કે બહાર જવાનું હોય, સાચી વાત. પછી એક દિવસ મશીન બગડી ગયું હતું સવારમાં, તો વારાફરતી ત્રણેય ટ્રાય કરીને થોડી વારે કંઈક નવું નેટ ઉપર સર્ચ કરીને કરી. એમ થાય કે આપણાથી થઈ જતું હોય તો સારું. હા, બરાબર. પણ નશથી વખતે ખર્ચો કરાવો જ પડ્યો. સાચી વાત છે. એવું છે. કાંઈ વાંધો નહીં. ચાલો, પતાવી લ્યો તમારું કામ. હા,
ચાલો તો હવે મમ્મીને મળી લઈ. એ શું ડ્યુટી સંભાળે છે જોઈ લઈ. શાક સુધારો છો? બરાબર છે. જો આ સવારના કેટલા હજી તો 9:30-10 જેવું થયું હોય ત્યાં બધી તૈયારી ચાલુ કરી દેવાની. અમારે તો હજી અમારે મોડું હોય એટલે બાકી ઘણા લોકોને તો સવારના 7-7 વાગ્યામાં ચાલુ હોય. અમારી પાડોશમાં રહેતા હોય બધાને તો 6-7 વાગ્યા. એ લોકો વહેલા સૂઈ જાય, એ લોકોને રાતના બધું વહેલું પતી જાય. અમારે રાતના 12 વાગ્યા લગી ચાલતું હોય એટલે બધાને પોતપોતાનું એક હોય શેડ્યુલ. પણ કહેવાની વાત એ છે કે આપણે આ બધા કામ હોય સવારના. હજી તો ઉઠાવે ને ભેગા જો આ શાકની ડ્યુટી ચાલુ થઈ ગઈ છે. એમાં વાસણ બધું ગોઠવે છે મમ્મી. શાક આજે ભીંડો કરવો છે મારા માટે કંઈક અલગ હશે. ચોળી ઓકે બરોબર છે. કારણ કે મને ભીંડો ઓછો ભાવે અને અત્યારે આવા ટાઈમે અમે ભીંડા ન ખાઈ હાર સંભારો. બરોબર છે. હા સાચી મજા તમને અમારે ધ્યાન બેન ઉઠશે ને પછી આવશે તમારું. પાછળ એક જણા રહેવું જ પડે. બધે જોડાદોડી કરતી હોય છે ને હવે. સુધાર લ્યો. ચાલો તો હવે નેક્સ્ટ ટાસ્ક આવી ગયું છે ચાપટ ચૂપટનું. સોફા બરાબર છે. ડેઈલી સોફા તો શું છે કે યુઝ બહુ થતા હોય ઘરમાં એટલે સૌથી વધારે ઝાપટ ઝૂપટ આ સોફાની જ કરવી પડે. ક્યાંક ને ક્યાંક શું છે કે આપણા પગ ભલે આપણે બને ત્યાં સુધી ઘરમાં આવી ત્યારે થોડું ઘણું સાફ સફાઈ રાખતા જ હોય પણ તોય કંઈક ને કંઈક થોડું ઘણું મેલું થાય જ. હા ધ્યાના શું છે થોડું ઘણું બને એટલું આપણે એને ઢોળવા ન જ દે કારણ કે સોફા ઉપર અમને કોઈ ન ગમે. બે જમવા બેસે નહીં પણ થોડું ઘણું શું છે છોકરા છે એટલે એ ઢોળવાની જ છે. એટલે ડેઈલી સોફાની સાફ સફાઈ તો પેલા થાય. અમારે દિવસમાં 2 વાર થતી હશે કદાચ વધારે. કારણ કે આપણે બેસવું હોય ને જગ્યા ક્લીન હોવી જોઈએ. મજા ન આવે પછી. આમ તો સૂકો નાસ્તો જ ખાતી હોય પણ તોય મજા ન આવે અહીંયા. ચાલો પતાવી લ્યો સોફાનું કામ. તો અમારા ધ્યાનાબેનની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને જો એ પાછું મિલ્ક પીવે છે શાંતિથી આમ સોફા ઉપર લંબાવીને. સામે ટીવી ચાલુ છે. એ ટીવી જોતા ડેડી એનું કંઈક જોવે છે ને તો ડેડીની સાથે સાથે એ જોવે જ છે અને મિલ્ક પીવે છે. હાય ધ્યાના, હાય કરો બેટા બધાને. હા અરે વાહ દીકો. જો હવે મિલ્ક પી અને થોડી વાર પછી નાસ્તો કરશે અને પછી એનો મૂડ ચડી જશે હે ને ધ્યાના. પછી કરશે તોફાન હે ને. ફાઇનલી ધ્યાનાબેનનો નાસ્તો થઈ ગયો છે રેડી. અત્યારે ગરમ ગરમ થેપલું બનાવી દીધું છે અને સાથે છે સોસ. તો ચલો એને થેપલું અને સોસનો નાસ્તો કરાવી દઈએ. પછી કપડાં પણ ધોવાઈ ગયા છે એટલે કપડાં સુકવવાના છે. બીજા ઘણા બધા કામ છે પણ આગળ તમને બતાવતા જાશું કે શું કામ કરવાના છે આપણે. તો થેપલા રેડી એમાં દેખાડમ થઈ ગયા છે ને સાથે સોસ લઈને અમારે ધ્યાનાબેન માંડ્યા છે ગરમા ગરમ નાસ્તો કરવા માંડ્યા છે. થોડુંક ગરમ દઈ તો એને મજા આવે ને એને આવું બધું ભાવે છે થેપલા ને એવું બધું. બરાબર ને? કેમ? હા ખાવા માંડવાનું. એને છે ને ગેલેરીમાં બહુ મજા આવે કારણ કે નીચે બધી વસ્તુ દેખાય ને. નીચે શું છે કે બધા માણસો જ હોય. બધી શું છે શાક માર્કેટની ભરાતું ને લોકોની અવર જવર વધારે હોય અત્યારે એટલે એને જોવાની મજા આવે અમારે ત્યાંના ઢીંગલીને. અને અહીંયા એને ખાવા પીવાના પ્રોગ્રામ પછી કોઈક વાર ન રહેતી હોય તો મમ્મી એને અહીંયા જ લઈ આવે એટલે એને મોજ પડી જાય. કા ઢીંગલી? હા રમો. તો અહીંયા જો નેક્સ્ટ ટાસ્ક ચાલુ થઈ ગયો છે. કપડાં સુકવવાનો ગેલેરીમાં. બધા 1 by 1 સૂકવી છે ને અહીંયા ધ્યાનાબેન ગેલેરીમાં બનાના ઈટ કરે છે. બરાબર છે. મમ્મી એની પાસે ઊભા હતા ત્યારે રીમા આવી એટલે કીધું વાંધો નહીં અત્યારે એક જણું ફ્રી રહી શકશે કારણ કે એને કોક એક જણું જોઈ ખરામાં ત્યાંના ઢીંગલી. આ બનાના ખાસ ને વેરી ગુડ. ખાવા માંડો. અત્યારે આપણે તો તડકો બપોર પછી આવે બરાબર એટલે સુકાય જ પણ તોય નાખી દીધા હોય ને તો વાંધો ન આવે. આપણે આ દેખાડવાનો મેઇન હેતુ જ એ છે કે દિવસમાં બધાને ઘરના સભ્યોને હાઉસવાઈફને કેટલા કામ હોય અલગ અલગ. આપણે કન્ટિન્યુ જોયું 9:30 આપણે ચાલુ કર્યું હતું ત્યાં 11:30 જેવું થયું. કન્ટિન્યુ કામ ચાલે જ છે. ત્યાંના ઢીંગલીને પ્રોગ્રામ મારો હાલતા હોય નીચે કંઈક વાગે છે ને ઢોલકા જેવું એટલે જોવાનું ટ્રાય કરે છે. બેટા પડી ન જતી. હા ડાન્સ કરો ડાન્સ કરવા માંડી. ત્યાંના ઢીંગલીને ડાન્સ તો બહુ ગમે. હા જો
તો ચાલુ થઈ ગઈ છે રૂમની સાફ સફાઈ, બેડની. બેડની બરાબર છે, રૂમની સાફ સફાઈ ને બેડની. કે ભાઈ આપણે શું છે કે બેડ ઉપર એ થોડુંક શું છે સાફ સફાઈ રાખવી પડે, કારણ કે ત્યાંના એની ઉપર બેસતી હોય, હું બેસતો હોય, બહારથી આપણે આવતા હોય, પગ થોડા ઘણા ખરાબ હોય અને થોડુંક શું છે કે હાલતા બેસીને એટલે ઓછા માન પાથરો હોય ને થોડોક આડાવડો થઈ જ જાય, એટલે એની સાફ સફાઈ ડેઈલી જરૂરી હોય. દોડાદોડી કરતી હોય છે એવું છે. હા, આમથી આમ જતી હોય ને એટલે કેટલી વાર બેડશીટ બરોબર છે. નો અમે દર 1-2 દિવસે અમે બેડશીટ એ બદલવાની હોય ને પાછી. હા, અઠવાડિયે બદલી નાખો ને. બરાબર છે. જો ત્યાંના કઈક બોલે છે, ત્યાં આ રહી છે. રમે છે. એ ત્યાંનું શું કરસ? હે ત્યાં બેસવું છે? હાલો લઈ જાઓ. ત્યાંના સાંભળી કે બેડ ઉપર તો આવે કે મારે ત્યાં આવું છે, હાલો લઈ જાઓ મારી દીકરી, હાલો લઈ. બીજો રૂમ એ મસ્ત ક્લીન થઈ ગયો છે. બરોબર છે, મમ્મીએ કરી નાખ્યો ક્લીન, પરફેક્ટ. ઓછા બોછા આડાવડો હોય, સૂતા હોય આપણે થઈ ગયો તો એ પાથરી દીધો, પરફેક્ટ રેડી થઈ ગયો છે. ચાલો, તો આપણે આવી ગયા છીએ કિચનમાં. હવે નેક્સ્ટ બને છે રસોઈ. મસ્ત મજાનું ભરેલા ભીંડાનું શાક મમ્મી બનાવે છે. બરોબર છે. જો શું શું નાખ્યું છે અંદર બધો આપણે જે મસાલો નાખતા હોય ને ઈ જ બધો, બરાબર. લસણ થી વઘાર કર્યો અને બધો મસાલો રેગ્યુલર જે હોય ને ઈ Okay. ઉપરથી તલ નાખ્યા તલ નાખ્યા છે. ઓકે, છે. સંભારો આપણે ખવાય નહીં, ખાવાની જો ઈચ્છા થઈ ગઈ પણ વાંધો નહીં, થોડોક ટાઈમ સંભારો ચાલશે. મારા માટે ચોળી. ચોરી, હા બરોબર છે. ચોરી તાર માટે ના ચોરી હવે સરસ. બનાવવાની આજે જો બનાવવાના છે થેપલા. જનરલી રોટલી જોઈએ અમારે તો 90% ને 95% કેસમાં રોટલી જોઈએ, પણ આજ ખબર નહીં ઈચ્છા થઈ તો કીધું થેપલા બનાવી ચોળી યારે. તો ત્યાં ત્યાંના બનાવી બનાવતા બધા કીધું આ થેપલા એન્જોય કરી બપોરે, મજા આવે. ચાલો મળીએ આગળ. તો ચાલુ થઈ ગયા છે પોતા મારવાના. બરોબર. નેક્સ્ટ ટાસ્ક છે પોતાનું. પછી હવે આ બધું પતે પછી રસોઈ કમ્પ્લીટ કરીને જમવા બેસવાનું. બરોબર ને? બરાબર છે. હમણાં મોફ બગડી ગયું છે એટલે આવી રીતના મારવા પડે છે. મોફ સમૂહ કરાવી લઈ પછી. હા, મોટું બરાબર. ઠીક છે, ચાલો મારી લ્યો પોતા, પતાવી લ્યો કામ. અત્યારે એકવાર મેરા વળી પાછું ધ્યાનના બેન બગાડશે ને જમીને મારવા પડશે. મારવા પડશે. હા, એ કંઈક એ ત્યારે બધું. ખાલી હોલમાં ને રસોડામાં જ મારવું હા, પડે. સાચી વાત છે. રૂમમાં પછી નો મારે. ત્યારે ન હોય, અત્યારે રૂમમાં થઈ જાય પછી, ત્યારે ખાલી સાચી વાત છે હોલમાં જ. તો ભાઈ લંચ ટાઈમ થઈ ગયો છે. આપણે લઈ લીધો છે બ્રેક ઓફિસમાંથી. બરોબર. થેપલા મસ્ત મજાના રેડી થઈ ગયા છે. ચોળીનું શાક છે. આરે છે ગાજર મરચા. ભાઈ કહી દઉં હો ભાઈ, આલા છે કેપ્સિકમ, કારણ કે તીખા હોય તો ન ખાઈ શકું એટલે મમ્મીએ કેપ્સિકમ મરચાં ને ગાજર બનાવ્યા. આરે છે ગાજર કોબીજનો સંભારો. બરોબર છે, છાશ, પાપડ. ચાલો તો એન્જોય કરીએ આપણે મસ્ત મજાનું જમવાનું. તો જુઓ અહીંયા ચાલે છે જમણવારનો બીજો રાઉન્ડ, જેમાં પહેલા રાઉન્ડમાં હું હતો એકલો, બીજા રાઉન્ડમાં છે ત્યાંના અને મમ્મી, કારણ કે એને હિમાં અલગ અલગ બેસે ને તો જ મેળ આવે એવું છે. કારણ કે મેં આટલા દીથી જોયું, જો બે હારે બેસે તો બેયમાંથી એક હરખી રીતના જમી ન કારણ કે ત્યાંના જમવા દે નહીં. જો હો આ જમતી જાય. ખીર ખાસ ને? હા, યાર, આવે. ત્યાંના ખીર બહુ ભાવે અમારે. ખાઈ લ્યો બે હો. ચાલો હા, આવે. તમે જમી લ્યો. આવે. હા મમ્મી લાવ્યા શાક, પછી દેખાડ દેશે સાંજના. હા સરસ, ચાલો જમી લ્યો પછી નિરાતે. તેને તું જમી લેજો બેટી. તો જમવાનું પતી ગયું છે ને અહીંયા ચાલે છે પ્લેટફોર્મની સાફ સફાઈ. હા, બરાબર ને? હા. તો ધ્યાનના બેન રમે છે. મમ્મી આ બધે ભગવાનના વાસણ ને એવું હોય ને એવું સાફ કર્યું, પણ એટલે તોફાન કરે ને એટલી વારમાં અંદર આવી જાય ને એટલે મમ્મી કે આવે એને લઈને બેસી જાવ. બરાબર છે. નકર તો અંદર આવે. આપણે બે અંદર કામ કરતા હોય ને તો એને ત્યાં અંદર શું કરે છે? ચોકડીમાં સાચી છે. વાત છે. આપણે પડવાની દીકરી. હા, તો સરસ લ્યો, કરી નાખો સાફ સફાઈ. જો કચરો કાઢ્યો હોલમાંથી પાછું એકવાર પોતું મારવું પડે. ધ્યાનના બેન હોય ને એટલે હા, કેટલા સાચી કચરા વાત છે. કર્યા, પાપડના, મોલાના. તો અહીંયા ત્યાંના બેન
નાય છે અને સાથે સાથે રોવે છે કારણ કે એને માથે નવડાવે ને મારી દીકરીને એટલે થોડી તકલીફ પડે બસ જો હમણાં થઈ જશે નવડાવી જશે બે મમ્મી નીમાં બે નવડાવે છે રમાડવી રમાડવી પડે કે ઢીંગલી બિચારી એને બીક લાગે બીજું કઈ નથી એને કંઈક થાય કઈ નહીં થાય બેટા કઈ ન થાય માથે ના નીચે બધે થઈ ગયું તો અહીંયા બધા જો મમ્મી સવારના મેં કીધું તું શાક લાવ્યા બટેટા ટમેટા કેળા રીંગણા મરચાં વાલોર કાકડી બધું ધોવાનું છે બરોબર ને વટાણા બરોબર છે બધું બાકી હતું ધોવાનું એટલે ધોઈ નાખી ફ્રી થી આપણે કામકાજમાંથી તો થોડીક વાર આરામ વિરામ પછી પાછા સાંજના ઉઠીને હતા સાચી વાત છે વાલોરી લેવા છો વાલોર છે વાલોર છે જો આ વાલોર બરોબર પછી આ કાકડી આ રીંગણા મરચા બટેટા ટમેટા ને કેળા ઓલા વટાણા બાકી એટલું લીધું શાક વટાણા ક્યાં લીધા ફ્રોઝન નહીં ઓલા આખા ફોલવાના આવી ને હવે તો આવતા હોય એટલે ઈ જ લેવાય હા બરોબર છે ઈ જ લીધા આવે સરસ પછી સરસ આપણે કરશું સ્ટોર કરવાના હોય ને હા બરોબર સ્ટોર કરશું પછી આજે દમાલું બનાવવાનું છે, બરોબર ને હા, દમાલું. એટલે જો નાની બટેટી લીધી તમે બટેટી જોઈ શકશો નાની બટેટી રાતના જ દેખાડશે આપણે દમાલું બનાવીને ચાલો તો મધ્યાહને ઢીંગલી નાઈ ધોઈને મસ્ત મજાની દીકરી બની ગઈ છે જોવો તમે બધા કેવા મસ્ત લાંબા વાળ મસ્ત વાળ થઈ ગયા છે મારી દીકરીના લાંબા જો કેવા સરસ છે હાય કહી દે બધાને હાય હાલો હવે સુઈ જાઓ હો ધ્યાના સુઈ જાઓ આમાં કોણ છે મમ્મા ને બીજું કોણ છે અને દેદી મમ્મા અને દેદી ધ્યાના દેદી છે વેરી ગુડ ચલો હવે આના કરવાનું છે ધ્યાના ને પછી કટી કરાવશું 15 તારીખ પછી એ પડતી નહીં બેટા તોફાન ન કરે ધ્યાના પડતી નહીં હો બેટા ઢીંગલી હા સાયકલ પછી હો અત્યારે નહીં સાંજે હો સાંજે હાલો હવે સુઈ જા બાબુ આપી ગયો તો એ નહીં બાબુ આપી દઉં છું હાલો રેડ કલર નો હાલો હાલો બાબુ આવી ગયો આપી તો દીધો બેટા તો અમે લોકો બેસી ગયા છીએ સાંજનો નાસ્તો કરવા માટે અહીંયા બનાવ્યું છે ખીચું તમને દૂરથી ખીચડી લાગશે પણ આ છે ખીચું નજીકથી દેખાડી દઉં સારે છે ચોખાના લોટનું યસ સારે છે તેલ મસાલો મેથીનો બરોબર છે મમ્મીએ તો સ્ટાર્ટ કરી દીધું છે ઊનીમાં સ્ટાર્ટ કરી છે ધ્યાનાબેન કાંઈ નહીં મીઠાના ડબ્બા લઈને બેઠા છે બરોબર છે ઈ નો ખોય બેટા તારે તું રમો અને આ જો શાક બકાલા પડ્યા છે બધા ધોવાઈ ગયેલા અમે જમતા હોય હારા ધ્યાનાબેનનો તોફાન ચાલુ જ હોય મમ્મી એને ખવડાવે તો ખાશે નહીં એનું મૂડ હોય તો ખાય બાકી ન ખાય હાલો તો ખીચું એન્જોય કરીએ થોડીક વાર હા ગરમ ગરમ ખાવાની મજા અલગ હોય ખીચાની અત્યારે હેમલે બતાવ્યું એમ કે ખીચું ખાધું અમે ગરમ ગરમ મસ્ત મજાનું પછી ઘણા બધા કામ પતાવ્યા શાકભાજી લઈ આવ્યા હતા મમ્મી તો શાકભાજી ને ફ્રીજમાં મૂક્યા અને ધ્યાનાબેનને થોડું ઘણું જમાડવાનું હતું ને હેર ઓઇલ કરી દીધું મમ્મીએ ચોટી વાળી દીધી ને હવે મમ્મી ફાઇનલી સંકેલે છે કપડાં કામ મમ્મી કપડા કામ હોય પડ્યા જ હોય ત્યારે શાકભાજી ધોયા અત્યારે પાછા ફ્રીજમાં મૂક્યા હા ફ્રીજમાં ચા પાણી નાસ્તો કર્યો ને હવે કપડા અને ધ્યાનાબેન જો બોલાવે આમ જો આ ધ્યાનાબેનની વસ્તુઓ જો આમ કેટલી રેલમછેલ કરી છે ધ્યાનાબેને અને અત્યારે બનાવવાનું છે આજે દમ આલુ તો જો ઓનિયન ને ઝીણી ઝીણી ચોપ કરવાની છે એ કામગીરી ચાલુ છે અને અહીંયા બટેટા થઈ ગયા છે અને અહીંયા જો થોડું આમ એકાદ બે કડી છે ને લસણ નાખ્યું છે આમાં મેલ્ટ ઓલા મિક્સ થઈ જાય ને તો બહુ તીખાશ ન આવે ટમેટા સાથે ટમેટાની ગ્રેવી કરવાની છે આની પહેલાં ઓલરેડી મેં દમાલોની રેસીપી દઈ જ દીધી છે જો તમારે જોવું હોય તો તમે જોઈ શકો છો એટલે મેં ચાલુ કરી દીધી છે જમવાનું બનાવવાની તૈયારી ચલો મળીએ પછી હવે તો ઓલમોસ્ટ બની ગઈ છે સાંજની રસોઈ ને મેં ઓફિસનો ટાઈમ પૂરો થઈ ગયો એટલે કીધું ચાલો આપણે વ્લોગ લઈ લઈએ થોડો ઘણો મસ્ત મજાના પરોઠા રેડી થઈ ગયા છે નીચે રેડી થઈ ગયું છે મસ્ત મજાનું દમાલું મસ્ત મજાની ગ્રેવી કરીને આની પહેલાં દમાલુની રેસીપી આપણે આપી જ છે
પાછું એવું છે થોડાક ટાઈમ પછી આપશે. બરોબર છે. મારે છાશ રેડી થાય છે, મમ્મી છાશ રેડી કરે છે. એ સિવાય બીજું શું છે, સલાડ બાકી છે. સલાડ હમણાં રેડી થઈ જશે. ચાલો તો મોજ કરવાની છે આજે, મજા આવી જવાની છે દમાલું ખાઈને. અને જો એ બટેટા ને ડુંગળી ને બધું ભેગું ન કરી નાખ્યું બેટા. તમે ધ્યાનાબેન હારે હોય અમારી. રસોઈ કરસ તું અહીંયા નો ચોકવાય. ધ્યાના એકલું ન ગમે, બધા માણસો જોઈએ. અમારે 3 માંથી એક તો જોઈએ તેને. તો કેવી રમે છે. ક્યાં જશ બેટી? હાલો બાર ડેડી ભેગી હાલો, હોલમાં હાલ રમાડો તને. હાલો ચાલો તો જમવામાં આગળ મળીએ પછી. તો મસ્ત મજાનું મારું દમાલું રેડી થઈ ગયું છે, મોરું. બરોબર છે. આરે છે પરોઠું, દહીં, છાશ, કાકડી અને ટામેટા સલાડમાં. મજા આવવાની છે, એન્જોય કરવાનું છે. બરોબર છે. ચાલો બધાને દમાલું ખાવું હોય તો દમાલુંની મજા જ અલગ હોય કંઈક. હા જોઈને ઈચ્છા થઈ ગઈ. હાલો હવે જમી લઈએ આપણે, પછી વિડીયોમાં આગળ આવશે. આ એ લોકોનું તીખું છે એ દેખાડ દો. ગરમા ગરમ ધુવાણા ઉડે છે. અને અહીંયા જો આખા બધાને પાકબલું દોડાદોડી કરે છે. સારું ચાલો તો ફાઇનલી આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. બરાબર છે. કેવો લાગ્યો ખાસ કહેજો. આજે જે આપણે શેર કર્યું કે હાઉસવાઈફને બી આખો દિવસ કેટલું કામ હોય. હું ઘરે હોય એટલે હમણાં જોતો એટલે મને ખબર પડી કે હિમાને મમ્મીને ઘણું કામ હોય છે. આપણે એમ લાગે કે આપણે જ 8-8 10-10 કલાક જોબ કરી છે, પણ ના, એ લોકોની ડ્યુટી કદાચ એના કરતાં બી વધી જાય છે. બરાબર છે. એ લોકો બહુ ઓછી વાર ફ્રી હોય છે. પણ ખરેખર જોઈને એમ થયું અને મેં કીધું લાવો બધા સાથે શેર કરું. તમારા બી ઓપિનિયન શેર કરજો. બરાબર છે. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. મળીએ નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય સ્વામિનારાયણ, ટાટા, બાય બાય. આવજો. લાઇક, શેર, સબસ્ક્રાઈબ, ફોલો કરવાનું ભૂલતા નહીં.